નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના નવા એક વિડીયોમાં આપનું સ્વાગત છે. ધોરણ 11 સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ ટેક્સ્ટની અંદર યુનિટ 1 એની અંદર રીડ 2 જોઈએ છે. આજના રીડ 2નું નામ છે ધ વાઇલ્ડ સેવિયર, જંગલી બચાવનાર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક મુસાફરી દરમિયાન થયેલી ઘટનાનું વર્ણન છે. ડિસ્કવરીમાં જે આપણે ઘણીવાર મેન વર્સિસ વાઇલ્ડ જોઈએ છે, એવી જ રીતે અહીંયા એક સ્ટોરી આપેલી છે, જેમાં અલીભાઈ નામના વ્યક્તિ આવી રીતે મુસાફરી કરે છે, જંગલમાં ફરતા રહે છે. જંગલમાં ફરતા જે પણ સૂકા મેવા કિંમતી પથ્થર મળે એ પાછા વેચી એમનું ગુજરાન ચલાવે છે અને એમની મુસાફરી ચાલુ રાખે છે. તો ચાલો મિત્રો, હવે આપણે પાઠ શરૂ કરીએ છીએ. ધ વાઇલ્ડ સેવિયર, જંગલી બચાવનાર. નીલમ came dashing into the house shouting joyfully, Alibhai has come, Alibhai has come. નીલમ દોડતી ઘરમાં આનંદપૂર્વક ચીચિયારી કરતી આવીને કહે છે, અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. All the members of Ram Singh's family went running out to see, and there he was, a tall man with broad shoulders, red cheeks and nose, white complexion. કુટુંબના બધા સભ્યો રામસિંહની ફેમિલીના દોડતા બહાર આવ્યા અને જુએ છે કે એક ઊંચા કદાવર માણસ, જેના ખભા પહોળા છે, નાક અને ગાલ લાલ છે અને ઘઉં વર્ણા છે, એવા વ્યક્તિ ઊભા છે. He was dressed in warm, thick, long woolen coat, tight trouser, big leather boots, and brown fur cap. એમને હૂંફારા વુલન કોટ પહેરેલો છે, હૂંફ આપે તેવો, ટાઈટ ટ્રાઉઝર પહેરેલ છે, લેધરના મોટા બૂટ પહેરેલા છે અને માથે રૂસાવાળી કેપ પણ પહેરેલી છે. With a broad smile full of warmth, Ram Singh hugged him and said, "Come in, come in." રામસિંહ હૂંફાળું સ્વાગત કરતા એમને ભેટી પડ્યા અને કહે છે, આવો, અંદર આવો, અંદર આવો. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. મારા મિત્ર, તમારું ખૂબ સ્વાગત છે. અલીભાઈ પેટેડ એવરીવન એન્ડ સ્પોક લવિંગલી ટુ each member of the family in his thick, strong voice and made himself comfortable on a couch. અલીભાઈ કુટુંબના દરેક સભ્યને ભેટે છે અને પીઠ થાબડે છે. ભાવવાહી અવાજમાં એ પીઠ થાબડતા સોફામાં આરામ ફરમાવે છે. કાઉચ એટલે સોફા. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંહ ટોક ટુ અલીભાઈ. રામસિંહ જ્યારે અલીભાઈ સાથે વાતો કરતા ત્યારે મધર ચા બનાવે છે. અલીભાઈ વોઝ ટ્રાવેલર. અલીભાઈ મુસાફર હતા. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ ઇન હિમાલય માઉન્ટેન્સ. એ હિમાલય પર્વતમાળાઓમાં પેદલ ચાલી ઘણું બધું ડિસ્ટન્સ કવર કરેલું. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર. એમને કુદરતને જોવી બહુ ગમે છે. He went from village to village, town to town, in the mountaineering, selling dried apricot, jardalu, herbs, औषधिया, and medicine, દવાઓ, and precious stone, કિંમતી પથ્થરો. હીરા માણેક મોતી પન્ના જે છે કિંમતી પથ્થર છે. He had collected during his travel. અલીભાઈ ગામડે ગામડે, નગરે નગરે ફરતા રહે છે અને મુસાફરી દરમિયાન એમને જંગલમાંથી કે ફરતા જે સૂકા મેવા મળ્યા, જે કિંમતી પથ્થરો મળ્યા, એ પણ વેચે છે અને એમનું ગુજરાન ચલાવે છે. મુસાફરી દરમિયાન ખાવા પીવાની જે રાશન જોઈએ એ પણ એમાંથી મળી રહે છે. એ રીતે મુસાફરી કરે છે. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્ક રામસિંહ. રામસિંહ પ્રશ્ન પૂછે છે કે તમે અત્યારે ક્યાં છો?
I went up the high mountain up to the border of Indian and Tibet. અત્યારે ભારત તિબેટની સરહદ ઉપર પર્વતોની હારમાળામાં છું. Alone asked નીલમ. નીલમ પૂછવા લાગી, એકલા? Of course, I am used to it. અલબત્ત, મને તો એની આદત છે. Well, I will stay here only for a night. ઓકે, જે હોય તે. આજે હું માત્ર એક નાઇટ રોકાવા આવ્યો છું. Tomorrow morning I shall leave, he said. એ કહેવા લાગ્યા, આવતીકાલ સવારે હું નીકળી જઈશ. No, અલીભાઈ, no, we will not let you go. I have to tell us, sorry, you have to tell us your hill story, said નીલમ. અમે તમને નહીં જવા દઈએ. નીલમ કહેવા લાગી, તમારે મને પર્વતોની વાર્તાઓ કહેવી પડશે. After lot of insistence, he agreed to stay for 2 days. ઘણા બધા આગ્રહ પછી, ઘણી બધી વિનંતીઓ પછી એ બે દિવસ રોકાવા તૈયાર થઈ ગયા. That night, they all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experience. તે રાતે બધા જ એમની પથારી પર બેસીને જાગતા રહ્યા, કારણ કે આખી રાત એમની મુસાફરીની રસપ્રદ વાર્તાઓ સંભળાવતા હતા. અલીભાઈ began telling his story. અલીભાઈ એમની એક વાર્તા શરૂ કરી. It was almost a couple of hours to the nearest village. લગભગ 2 કલાક પહેલા નજીકના ગામમાં હતો, ગામની નજીક હતો. I was only few miles away from the border of India and Tibet. ભારત અને તિબેટની સરહદથી લગભગ થોડોક દૂર હતો. I was hungry and sat down to enjoy my lunch. હું ભૂખ્યો થયો હતો. હા, ખાવા માટે હું નીચે બેઠીને તૈયારી કરવા લાગ્યો. It was totally quiet everywhere except some birds chirping sometime. ત્યાં તદ્દન લગભગ એમ કહી શકાય કે નીરવ શાંતિ હતી. અપવાદરૂપ કેટલાક પક્ષીઓ ચહેકતા હતા. I hardly had a few morsels when I heard soft. માંડ કઈ કોળિયા મેં ભર્યા હશે અને મને એક અવાજ સંભળાયો. Feeble growls, ઘુરક્યા સંભળાયા. I was alarmed because from the sound I was sure that it was nothing but a bear. હું ચોંકી ઉઠ્યો, કારણ અવાજ ઉપરથી મને ખાતરી થઈ ગઈ કે એ બીજું કાંઈ નહીં પણ એક રીંછ હતું. I quickly closed my tiffin box and bent low so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. હું ઝડપથી મારું ટિફિન બંધ કરી એકદમ નીચો નમી ગયો કે જેથી મારા ખોરાકની સુવાસ અને મારા શરીરની સુવાસ પવનની લહેરખી દ્વારા એ મોન્સ્ટર સુધી, એ રાક્ષસ સુધી ના પહોંચે. I took up my bamboo staff with its pointed iron end in my right and a big double-edged knife in my left. મેં ઝડપથી બેમ્બુ સ્ટાફ હાથમાં લીધો કે જેના એક છેડે ભાલા જેવું એક તીર લગાવેલું હતું અને બીજા હાથમાં ડબલ ધારવાળું ચપ્પુ લઈ હું તૈયાર થઈ ગયો. I crawled carefully to the edge of the mountain and looked down into deep narrow valley. હું બિલકુલ ભાંખડી ચાલતો હોય એવી રીતે ચાલતો ચાલતો છેક પર્વતની ધાર ઉપર આવી ગયો અને નીચે જોયું તો એક પતલી તળેટી હતી. Soon my eyes caught sight of 2 tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. મેં જોયું, મારી આંખો 2 નાના સ્નો લેપર્ડના બચ્ચા તરફ ગઈ. એ બંને બચ્ચા દૂર એક તળેટીમાં નાનો એક ટીલો હતો એના ઉપર હતા. Oh wow, what did they look like? asked નીલમ. અરે વાહ, એ કેવા દેખાતા હતા? They were beautiful. Their fluffy snow white fur coat matched perfectly with the snow, said Alibhai, as if
visualizing them just in front of his eyes. નીલમે કહ્યું કેવા દેખાતા હતા? તેને કહ્યું કે બહુ સુંદર હતા. એમની રૂંવાટી એકદમ સફેદ બરફ જેવી હતી, જે એમના બરફ સાથે મેચ થતી હતી. અલીભાઈ એવી રીતે વર્ણન કરતા હતા કે જાણે એમની સામે હાલ ઘટના ન ઘટતી હોય. વોટ વર ધ કબ્સ ડુઈંગ? આસ્ક અર્જુન. અર્જુને પ્રશ્ન પૂછ્યો, બચ્ચા શું કરતા હતા? They were playing, each one crouched on the snow and rolled their lovely green eyes at each other. બંને જણા એકબીજા ઉપર કૂદતા, ગળથોલિયા ખાતા અને એકબીજા સામે બ્લુ આંખે ગ્રીન આંખે જોતા રહેતા. Then one would jump on the other. અને પછી પાછું એક બીજા ઉપર કૂદકો માર્યો. આમ રમતા હતા. They would wrestle ફાઇટ કરવી. For while growing softly. એમ કહી શકાય કે ફાઇટ જેવું કંઈક કરતા હતા, પણ એ એક રમતનો ભાગ. They would crunch again and race again. તેઓ ગબડી પડતા, ફરતી પાછા ફાઇટ કરતા. Watching them was fun, but I was worried too because the mother leopard could not be seen anywhere. મને જોવાનો આનંદ આવ્યો, પણ મને ચિંતા થવા લાગી કે માતા ચિત્તો ત્યાં ક્યાંય દેખાતો નહોતો. The mother is very ferocious when she is with cubs. માતા ચિત્તો જ્યારે બચ્ચા સાથે હોય ત્યારે બહુ ખતરનાક હોય છે, બહુ ગુસ્સાવાળો હોય છે. Then what happened? Ask નીલમ. નીલમે કહ્યું, પછી શું થયું? Well, I kept close to the ground on my belly. મેં મારા પેટને જમીન સતો રાખી દીધું. I was worried if the mother was around. મને ચિંતા હતી કે માતાજી તો આજુબાજુ ક્યાંક છે. Soon I saw a very strange thing happened. પછી મેં જોયું એક વિચિત્ર ઘટના ઘટી. All of a sudden a huge black bear come growling from the trees and rushed towards the cub. અચાનક એક મોટું બ્લેક રેન્જ ગુરુક્યા કરતું વૃક્ષોમાંથી આવ્યું અને પેલા બચ્ચાઓ તરફ ધસી ગયું. Now I was worried more about the cubs than me. હવે મને મારા કરતા પેલા બચ્ચાઓની ચિંતા વધારે થવા લાગી. Within no time, I hear deafening roar of anger from just a few meters away from me. પલવારમાં કાનને બહેરું કરી દે એવી ચીસ સાથે મેં જોયું બાજુમાંથી કંઈક અવાજ આવ્યો. To my horror and surprise, મારા ડર અને મારા આશ્ચર્ય વચ્ચે a big white cat, mother snow leopard, appeared jumping down on a nearby huge rock. માતા ચિત્તો બાજુના પર્વત ઉપરથી કૂદીને સીધો સામે આવ્યો. Gosh, exclaimed અર્જુન. અરે રે, અર્જુન કહેવા લાગ્યો. How horrifying, added નીલમ. કેવું ભયાનક, નીલમે ઉમેર્યું. Keep quiet, said mother impatiently. What happened then? મમ્મી ધીરાથી કહેવા લાગી, ચૂપ રહો. પછી શું થયું? Thank God I was lucky, for her eyes were fixed on her cubs and she didn't look up at me. મેં ભગવાનનો આભાર માન્યો કે એની આંખો એના બચ્ચા ઉપર હતી, મારા ઉપર નહીં. Within moment, the mother leopard leaped down to the cub to protect them. પલવારની અંદર માતા ચિત્તો બચ્ચાઓને બચાવવા કૂદી પડ્યો. Springing up in the air, she landed straight on the bear, fiercely and fearlessly. માતા ચિત્તો ત્યાંથી કૂદ્યો એવો સીધો જ બચ્ચા અને રીંછની વચ્ચે આવી ગુસ્સાથી અને નિડરતાથી તૂટી પડી. The bear lost his balance. રીંછે એનું સંતુલન ગુમાવ્યું. The wild beast went rolling down the steep, snowy slope, tumbling on each other, till they landed in the narrow valley with a loud thud. જંગલી બંને પ્રાણી એકબીજા ઉપર ગલુટિયા ખાવા લાગ્યા. ઢોળાઓ પર, બરફના ઢોળાઓ પર ગબડતા ગબડતા નીચે આવવા લાગ્યા અને એક સાંકડી વેલીમાં ધબાબ કરતા પડ્યા અને અવાજ આવ્યો.
I craned my neck and so did the two frightened cubs. મેં મારી ડોક ઊંચી કરીને જોયું અને એવું પેલા બચ્ચા ડરી ગયા. The mother instinct of protecting her young ones in a very strong. અલીભાઈ કહેવા લાગ્યા, મધર બચ્ચાઓને બચાવવા ખૂબ રક્ષણાત્મક હતી. She is always ready to fight unto death for her young ones, said Ramsing. માતા હંમેશા બચ્ચાઓને બચાવવા જીવન સાથે મોત સાથે પણ લડી લે છે. Yes, you are right, said mother lovingly, looking at the smiling face of Neelam and Arjun. નીલમ અને અર્જુન સામે હસતા છે અને માતા જોતા કહેવા લાગ્યા, તમે સાચા છો અલીભાઈ. અલીભાઈ કન્ટિન્યુડ. અલીભાઈ શરૂ કર્યું. The huge bear, 3 times size of the mother leopard, stood up on his hind legs. મોટું રીંછ જે માતા ચિતા કરતા 3 ગણું મોટું હતું, આગલા પગે ઊભું થઈ ગયું, પાછલા પગે ઊભું થઈ ગયું, આગળના પગ ઊંચા થઈ ગયા. He stretched out his big paws with strong sharp nails. એને 2 પગ ઊંચા કરી એના ધારદાર સ્ટ્રેચ કર્યા, નખ બહાર કાઢ્યા. He showed his teeth and growled. એ દાંત બતાવતો હતો ને ગુરક્યા કરતો હતો. The mother snow leopard looked at him for a second, nodded, and with a leap knocked down the black monster. માતા ચિતો જોઈ લીધું, પલવાની અંદર એને એક પંજો માર્યો અને પેલા બ્લેક મોન્સ્ટરને પાડી દીધો, કૂદકો મારી. The whole valley echoed with the sound of their fight. આખી તરટી બંનેની લડાઈના આવાજના પડઘાથી ગુંજવા લાગી. The snow leopard was swiftly and jumped about from side to side, tearing away big pieces of bulky furry skin of the bear. માતા ચિત્તો એટલો સ્પીડમાં હતો, કૂદતો હતો કે પેલા ભરાવદાર રીંછના શરીર ઉપર પંજા મારી, નહોર મારી એની ચામડીને ચીરી રહ્યો હતો. The bulky and slow bear failed to injure his enemy. ભરાવદાર અને ધીમું રીંછ એના દુશ્મને નુકસાન કરવામાં ધીમું પડ્યું હતું. The fight lasted for about 10 minutes. આ ફાઇટ આશરે 10 મિનિટ ચાલી. The bear was bleeding here and there. રીંછને અહીં તઈ લોહી નીકળતું હતું. Whenever the leopard attacked, the bear left his huge paws to cover his face. ચીતો હવે રીંછ હવે એના જીવ બચાવવા અને ચહેરો બચાવવા એના પંજાથી એનો ચહેરો ઢાંકી રહ્યો હતો. The bear was now trying to escape to save his life. હવે રીંછ પોતાનો જીવ બચાવવા ભાગવા પ્રયત્ન કરવા લાગ્યું. They both moved further and further till they disappeared around the huge mountain. બંને લડતા જ રહ્યા, આગળ જતા જ રહ્યા, લડતા જ રહ્યા, ત્યાં સુધી કે એક ઊંચા પર્વતમાળામાં બંને ગાયબ થયા. I could not see them for a while, but I could hear the growls and snarls. હું એમને જોઈ નહોતો શકતો, પણ એમના ઘોરક્યા અને એમની ચીચિયારીઓ મને સંભળાતી હતી. Then the valley was calm and quiet once again. પછી તો આખી વેલી નીરવ શાંતિ થઈ ગઈ, તરેટીમાં નીરવ શાંતિ થઈ ગઈ. The mother reappeared and ran up to her cubs. માતા ચીતો દોડતી પાછી આવી અને એના બચ્ચા પાસે ગઈ. She smelled and licked them over and over again to make sure that they were not hurt by the bear. તે બચ્ચા પાસે ગઈ, સૂંઘવા લાગી, એને ચાટવા લાગી અને વારે વારે ખાતરી કરવા લાગી કે ખરેખર રીંછે એના બચ્ચાને નુકસાન પહોંચાડ્યું છે કે નહીં. The three then climbed up the mountain and disappeared. પછી 3
પર્વત ઉપર ચઢવા લાગ્યા અને અદૃશ્ય થયા. યુ મસ્ટ હેવ ફીલ્ડ વેરી રિલીવડ, સેડ નીલમ. નીલમ કહેવા લાગી, તો તમને તો એ વખતે બહુ શાંતિ થઈ હશે. ક્વાઇટ આઈ સ્ટે ઇન that position for some more time and watch the family disappear in the woods. તદ્દન તારી વાત સાચી છે. હું એ જ પોઝિશનમાં ત્યાં બેસી રહ્યો અને હું એમને જંગલમાં જતા જોઈ રહ્યો. વેવિંગ their tails, શું જોતા હતા? એમની પૂંછડીઓને હલતા જોઈ રહ્યા હતા. I also waved my hand and said goodbye. હું પણ મારો હાથ હલાવતો હતો અને એમને આવજો કહી રહ્યો હતો. But what happened to the bear? asked Arjun eagerly. અર્જુન આતુરતાથી કહેવા લાગ્યો, પણ રીંછનું શું થયું? God knows. All I know is the coming of the bear was a blessing for me because it really saved me. ભગવાન જાણે, હું તો એટલું જાણું છું કે રીંછનું આવવું મારા માટે ખૂબ આશીર્વાદ સમાન હતો, કારણ એનામાંથી હું બચી ગયો. આઈ થેન્ક હર ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. મેં ભગવાનનો આભાર માન્યો કે એને બચ્ચાને અને મને બંનેને બચાવી લીધા. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા યુનિટ 1નું રીડ 2 પૂરું થાય છે. હવે આપણે એક નવા વિડીયોમાં મળીશું. અસ્તુ.